નમસ્કાર મિત્રો, હું રૂપેશ ઝારિયા ફરી એક વખત આપનું સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. મિત્રો, આજનો આપણો ટોપિક છે બચત અને ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ. તો બચત સારી કે રોકાણ સારું? પ્રશ્ન બહુ સમજવા જેવો છે. આરામથી આપણે સમજીએ, ડિટેલમાં સમજીએ. બચત એટલે શું? નાનપણમાં આપણી ટેવ હતી કે આપણે એક ગલ્લો રાખતા, એમાં સિક્કા નાખતા અને એકાદ બે વર્ષે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે ગલ્લો ફોડતા. હવે થોડોક જમાનો ડિજિટલ આવ્યો, થોડોક માણસ સમજુ થયો, તો હવે ગલ્લાની જગ્યાએ બેંકમાં પૈસા રાખે છે. એને એફડી જેને કહેવાય ને, એફડી ફિક્સ ડિપોઝિટ. કોઈ મારા જેવા સાણાએ કીધું કે ગલ્લામાં તમે પૈસા રાખો છો, આજે તમે 1 લાખ રૂપિયા ગલ્લામાં રાખ્યા છે, તો 2 વર્ષ પછી પણ તમે ગલ્લો ફોડશો તો એમાંથી 2 લાખ જ નીકળશે. 3 વર્ષ પછી ફોડશો તો પણ 2 લાખ જ નીકળશે. ઇવન 10 વર્ષ પછી પણ એ ગલ્લો ફોડશો તો પણ 2 લાખ જ નીકળશે. જ્યારે એફડીમાં પૈસા રાખવાથી તમને બેંક 7% જેટલું રિટર્ન આપે છે. એટલે કે આજે તમે બેંકમાં 1 લાખ રૂપિયાની એફડી કરો તો 10 વર્ષ પછી તમને બેંક 2 લાખ રૂપિયા આપશે. જો 2 લાખની એફડી કરો તો 4 લાખ આપશે. 10 લાખની એફડી કરો તો 20 લાખ આપશે. 10 વર્ષ પછી ડબલ રૂપિયા થઈ જશે. એટલે કે તમને વર્ષે 6.5-7% જેટલું રિટર્ન આપે છે. તો વાત તો બરોબર છે. તો કોઈ વ્યક્તિ છે જેને એવું વિચાર્યું કે આપણે એફડીમાં પૈસા રાખીએ. ફરી પાછો એક સાણો આવ્યો અને એમ કીધું પેલા ભાઈને કે જે એફડીમાં પૈસા રાખે છે, તમે એફડીમાં પૈસા તો રાખો છો, તમને 7% જેટલું રિટર્ન મળે છે, બરોબર છે, પણ માની લ્યો કે તમે રોડ ઉપર જાઓ છો અને તમારું એક્સિડન્ટ થઈ ગયું અને તમે એક્સપાયર થઈ જાઓ છો, તો બેંક તમને કેટલા રૂપિયા આપશે? એ જ 7%. કે બીજો ફાયદો આપશે? તો કે ના. તો પછી એના કરતાં તો એલઆઈસી સારું છે ને. એલઆઈસી તમને 6.5-7% રિટર્ન આપે છે, અને જો તમે એક્સિડન્ટમાં તમે એક્સપાયર થઈ જાઓ તો તમને વીમો પણ આપે છે 2-5-10 લાખનો. એ વાત પણ સાચી છે. પોસ્ટ પણ 6-7% જેટલું રિટર્ન આપે છે. તો લોકો આવી એવી જગ્યાએ બચત કરે છે, નહીં ઇન્વેસ્ટ નથી. ઇન્વેસ્ટ આને ન કહેવાય, આને રોકાણ કર્યું ન કહેવાય. આ બચતના ભાગ થઈ ગયા. કેવી રીતે? હવે તમે સમજો કે ભારતની અંદર, આપણા દેશમાં મોંઘવારીનો દર કેટલો છે? દર વર્ષે કેટલા ટકા મોંઘવારી વધે છે? તો છે મોંઘવારીનો દર આપણા દેશમાં 5.5થી 6% દર વર્ષે વધે છે. હવે તમે જુઓ કે તમે જ્યાં પૈસા રાખેલા છે 6થી 7%ના દરે તમારા પૈસા વધે છે દર વર્ષે, એવી જ રીતે સામે મોંઘવારી પણ 5.5થી 6% જેટલી દર વર્ષે વધે છે. સમજો વાતને. તો તમારું કંઈ નુકસાન નથી થતું, પણ તમારો જે પરચેસિંગ પાવર છે, એટલે કે ખરીદ ક્ષમતા જે છે, એમાં ઇફેક્ટ થાય છે. ખરીદ ક્ષમતાનું એક ઉદાહરણ તમને સમજાવું કે કોઈ વ્યક્તિ આજે એક્ટિવા લેવા જાય છે તો એની કિંમત 1 લાખ રૂપિયા છે. હવે એ વ્યક્તિએ વિચાર્યું કે એક્ટિવા નથી લેવું, એફડીમાં પૈસા મૂકી દઈ તો 10 વર્ષે 2 લાખ થઈ જશે. સાચું છે. હવે 10 વર્ષ પછી એ વ્યક્તિને એવો વિચાર આવે છે, કારણ કે એની દીકરી એમ કહે છે કે મારે એક્ટિવા જોઈએ છે પપ્પા સ્કૂલે જવા માટે. તો ઓલા ભાઈને વિચાર આવે છે કે કોઈ વાંધો નહીં, એફડીમાં પૈસા પડ્યા જ છે 1 લાખ રૂપિયા, હવે 2 લાખ થઈ ગયા હશે, તો આપણે એક્ટિવા લઈ આવીએ. 1 લાખ રૂપિયાનું એક્ટિવા આવે છે અને 1 લાખ રૂપિયા આપણે ઘરમાં વાપરીશું, XYZ જે કરીએ. હવે એ ભાઈને તકલીફ ક્યાં પડે છે, એનું દિલ ક્યાં દુખે છે ખબર છે? એ એક્ટિવાના શોરૂમે જાય છે ફૂલ જોશથી
અને ત્યાં એક્ટિવાની કિંમત પૂછે છે. તો ઓલો જે મેનેજર શું કહે ખબર છે? એ કે ભાઈ એક્ટિવાની કિંમત 10 વર્ષ પહેલાં 1 લાખ હતી, આજે 2026માં એક્ટિવાની કિંમત જે છે એ 1.25 લાખ રૂપિયા થઈ ગઈ છે. ઓલા ભાઈને તો આંચકો આવ્યું, કારણ કે એને ખબર જ નથી કે મોંઘવારી ધીરે ધીરે વધે છે. તો 10 વર્ષ પછી જે તમારા 1 લાખના 2 લાખ થઈ ગયા, તો આજે પણ એક્ટિવાની જે 10 વર્ષ પહેલાં જે કિંમત હતી 1 લાખ રૂપિયા, એના 1.25 લાખ રૂપિયા થઈ ગયા. શું કામ? કારણ કે જે જગ્યાએ તમે પૈસા મૂક્યા છે એ જગ્યાએ 6 થી 7% દરે તમારા પૈસા વધે છે, અને સામે એટલી ને એટલી મોંઘવારી છે. આને કહેવાય પ્યોરલી બચત. હવે આપણે આવીએ છીએ પાર્ટ ઉપર, જે રોકાણ વિશે હું તમને સમજાવું. રોકાણ એટલે શું? તો રોકાણ એટલે કે એવી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરવા જ્યાં તમને મોંઘવારી કરતાં વધારે રિટર્ન મળે. 10%, 12%, 13%, 14%. હવે જેટલું તમે રિટર્ન વધારે કમાવાનો પ્રયત્ન કરશો એમ તમે રિસ્ક, તમારું જોખમ વધતું જશે. કોઈ તો 25-30%ની વાતો કરતા હોય છે, કોઈ 50%ની વાતો કરતા હોય છે, પણ એ બધું જોખમી છે. તો સેફેસ્ટ સાઈડ કઈ છે જે આપણા માટે સેફ છે, આપણા માટે જોખમ વગરનું છે? એવું શું છે કે જેમાં આપણે પૈસા ઇન્વેસ્ટ કરવાથી 12-13% જેટલું આપણને વાર્ષિક રિટર્ન મળે એઝ એ લોંગ ટર્મ, લાંબા પીરિયડમાં? એવું માત્ર એક સાધન છે, એક વ્હીકલ છે, એક પ્રોસેસ છે ઇન્વેસ્ટ કરવાની, જેનું નામ છે મ્યુચ્યુઅલ ફંડ. તમે લોકો એસઆઈપીના માધ્યમથી, એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એસઆઈપીના માધ્યમથી દર મહિને તમારા જ ખાતામાંથી તમે નક્કી કરેલી એમાઉન્ટ કટ થઈ છે, અને મ્યુચ્યુઅલ ફંડ એક રકમને અલગ અલગ ફંડમાં, અલગ અલગ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે. એક્ઝામ્પલ તરીકે તમે આજે મ્યુચ્યુઅલ ફંડમાં, કોઈ ફંડમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ ફંડ હોય છે, એક જ મ્યુચ્યુઅલ ફંડ નથી હોતું. ભારતની અંદર 45થી પણ વધારે એએમસી છે, એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની. એમાં તમારા પૈસા રોકાણ થાય છે. હવે કેટલા પૈસા રોકવા, કેટલા સમય સુધી રોકવા, કયા ટાર્ગેટને, કયા ગોલ સુધી પહોંચવા માટે પૈસા આપણે આજે રોકવા છે, એ બધું જાણવા માટે તમારે કોન્ટેક્ટ કરવો પડશે એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો. ઘણા લોકો અહીં કેવી ભૂલ કરે છે કે તરત જ, હોશિયાર લોકો, જેને કહેવાય ને શાણા લોકો, એ તરત જ ગૂગલમાં સર્ચ કરે છે, યુટ્યુબમાં સર્ચ કરે છે કે મારા માટે સારું મ્યુચ્યુઅલ ફંડ કયું છે. કારણ કે એને ભૂતકાળમાં વિડીયો જોયા છે યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, કે 5,000 રૂપિયાની એસઆઈપી કરવાથી 20 વર્ષે 50 લાખ રૂપિયા થાય છે. 10,000ની એસઆઈપી કરવાથી 20 વર્ષે 1 કરોડ રૂપિયા ભેગા થઈ જાય છે. આવું એને ભૂતકાળમાં સાંભળેલું છે. પરંતુ જ્યારે માર્કેટ પડે છે, માર્કેટ ભૂંડે હાલ પડે છે, જેમ કે કોરોનામાં પડ્યું હતું, જેમ કે અત્યારે યુદ્ધ છે, યુદ્ધ ચાલુ છે ઈરાન ને અમેરિકા વચ્ચે, ત્યારે માર્કેટ અત્યારે બહુ સ્ટ્રગલ કરે છે. ત્યારે એ ભાઈ પેલા યુટ્યુબરને ક્યાં ગોતવા જશે કે ભાઈ તું તો કહેતો હતો કે આવું આવું થશે, પણ એવું તો રિટર્ન આવ્યું નહીં. હવે મારે શું કરવું? જાશો તમે યુટ્યુબરને ગોતવા? ઇન્સ્ટાગ્રામના શોર્ટ્સ બનાવેલા વ્યક્તિને તમે ગોતવા જાશો? નહીં જાઉં ને. તો મિત્રો, ભૂલ ના કરો. આ એક એવી પ્રોસેસ છે, એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તમારો ડૉક્ટર છે અને તમે એના પેશન્ટ છો. ક્યારેય તમે એવું જોયું છે કે એક પેશન્ટ યુટ્યુબમાં સર્ચ કરતું જોવા મળે છે કે ભાઈ મને હાડકામાં દુખે છે તો મારે શું કરવું જોઈએ, મારે કઈ દવા લેવી જોઈએ, મારે સર્જરી કરવી છે પગની તો કયા કયા સાધન વાપરવા જોઈએ? યુટ્યુબમાં કોઈ સર્ચ કરતા જોઈ શકો ને ક્યારેય કે મારો પગ ફ્રેક્ચર થઈ ગયો તો હું હાથે પાટો બાંધી લઉં યુટ્યુબમાં જોઈને? નહીં ને. તો પછી ઇન્વેસ્ટમેન્ટ પણ એવું છે, ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવામાં પણ એવું જ છે કે તમારે લોકોને
કોઈ વ્યક્તિની જે આનો એક્સપર્ટ છે એની સલાહ લેવી જોઈએ. હા, એની ફી ચાર્જ કરશે, પણ જો તમારે એક સારા રસ્તે અને સાચા રસ્તે ચાલવું છે અને તમારા ઇન્વેસ્ટમેન્ટને તમારા ગોલ સુધી પહોંચાડવું છે અને તમારે કોઈ પણ જાતની મેન્ટલી તકલીફ નથી જોતી, પરેશાની નથી જોતી, માનસિકતા તમારે ખરાબ નથી કરવી તમારી, તો તમારે કોઈ સારા અને સાચા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો આજે જ સંપર્ક કરવો જોઈએ અને એની જોડે બેસીને તમારે ચર્ચા કરવી જોઈએ કે ફોર એક્ઝામ્પલ તમારો ગોલ છે, આજે તમારું બાળક 5 વર્ષનું છે તો તમારો ગોલ છે કે એના લગ્ન માટે તમારે 20 થી 30 લાખ રૂપિયા ભેગા કરવા છે, તો આજે મારે કેટલી એસઆઈપી કરવી જોઈએ, કેટલું સ્ટેપઅપ કરવું જોઈએ, કેટલા લમસમ નાખવા જોઈએ, એ બધી જ ચર્ચા તમારે એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પાસે બેસીને કરવી જોઈએ, ન કે ઓનલાઈન વિડીયો જોઈને. કારણ કે ઓનલાઈન વિડીયો જોશો તો થશે કેવું, જો એસઆઈપી થઈ જશે. અત્યારે લોકો ઘણા હોશિયાર છે, ડીમેટ એકાઉન્ટ ઓપન કરી XYZ ડીમેટ એકાઉન્ટ ઓપન કરી અને એસઆઈપી કરી નાખે છે. જેટલી ઝડપથી એ લોકો એસઆઈપી કરે છે એટલી ઝડપથી એ લોકો એસઆઈપી બંધ પણ કરે છે. શું કામ? કારણ કે એને સલાહ આપવા વાળું કોઈ નથી. જેમ કે ઓનલાઈન સર્ચ કરીને, ઓનલાઈન વિડીયો જોઈને સર્જરી કરવી. સર્જરી તમે કરી લ્યો છો ઓનલાઈન વિડીયો જોઈને, માની લઈએ આપણે તમને ફાવે છે, તમે હોશિયાર છો, પણ કાંઈક પણ નાનકડી ભૂલ થઈ પછી શું કરવાનું? પછી ડૉક્ટર પાસે જવાનું. પહેલાં દુનિયાભરનું દર્દ લીધું, સર્જરી ઓનલાઈન જોઈન કરી, ટાઈમ બગાડ્યો, એનર્જી બગાડી, પૈસા બગાડ્યા, અને તેમ છતાં વળી પાછું ડૉક્ટર પાસે તો જવું જ પડ્યું. એવી જ રીતે ઘણા લોકોને મેં જોયા છે, જાતે એસઆઈપી કરે છે, જાતે ડીમેટ એકાઉન્ટ ઓપન કરે છે, જાતે જ બધું રિસર્ચ કરે છે, અને 2-5 વર્ષ પછી થાકી એસઆઈપી બંધ કરી મારા જેવા કોઈ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો કોન્ટેક્ટ કરે છે અને પછી એ સાચા માર્ગે આવે છે. તો મિત્રો, તમે આવી ભૂલ ન કરતા અને એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને એસઆઈપી કરો અને પોતાના ગોલ અચીવ કરવો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ક્યાં ક્યાં મ્યુચ્યુઅલ ફંડ ભારતની અંદર આપણને સારું રિટર્ન આપે છે, ક્યાં ક્યાં મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. પરંતુ માત્ર ને માત્ર આ વિડીયો જ્ઞાન માટે છે, કોઈ રિકમેન્ડેશન નથી કે તમે આ ફંડ લ્યો, આ ફંડ ના લ્યો, આ કામ કરો, આ કામ ના કરો. તમારે વધારે ડિટેલ જોતી હોય તો સ્ક્રીન ઉપર મારો નંબર આપેલો છે, એમાં કોન્ટેક્ટ કરીને મારી સાથે મુલાકાત કરો. કોઈ કન્સલ્ટેશન, કોઈ ચાર્જ નથી, અને પછી આગળ વધો. ઓનલાઈન વિડીયો જોઈને રોકાણ કરવાની ભૂલ છે મિત્રો, ના કરો. તમારા મહેનતના પૈસા શું કામ તમે વેડફો છો? માત્ર હોશિયારી દેખાડવા માટે રોકાણ કરવું નથી, આપણે આપણા ગોલને અચીવ કરવા માટે રોકાણ કરવું છે. તમે એવું વિચારો છો કે હું જાતે સાજો થઈ જઈશ, જાતે હું આંખનું ઓપરેશન કરી લઈશ તો ડૉક્ટરને મારે લાખ રૂપિયા શું કામ આપવા? પણ તમે તમારા મનથી વિચારો કે તમે આંખનું ઓપરેશન જાતે કરી શકો ખરા? એવી જ રીતે મિત્રો, જે લોકોની એક્સપર્ટી જે ક્ષેત્રમાં છે એ લોકોનું સાથ સહકાર લઈને આપણે આગળ વધશું તો આપણે તકલીફ નહીં પડે આપણા જીવનમાં, અને આપણું રોકાણ આપણને આપણના ગોલ સુધી પહોંચાડશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરીશું મ્યુચ્યુઅલ ફંડ વિશે. ત્યાં સુધી ધન્યવાદ, મને આટલી વાર સાંભળ્યો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.